મારું નામ ગોહિલભાઈ દેહી રાજેશભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી વાર્તાનું નામ મન હોય તો માળવે જવાય। એક અડંગ મનની વાર્તા। ઘણા સમય પહેલાની વાત છે। અરવલ્લીની પહાડી વચ્ચે વસેલું રતનપુર નામનું એક નાનકડું અને સુંદર ગામ હતું। આ ગામમાં ખેતી જ મુખ્ય વ્યવસાય હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કુદરત જાણે રૂઠી હોય તેમ વરસાદ ખૂબ જ ઓછો પડતો હતો। ગામની બાજુમાં આવેલી એક ટેકરી સાવ વેરાન અને પથરાન બની ગઈ હતી। પશુઓ માટે ઘાસચારો નહોતો અને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડતા હતા। ગામના મોટાભાગના યુવાનો રોજગારીની શોધમાં શહેર તરફ પલાયન કરી રહ્યા હતા। આ જ ગામમાં 70 વર્ષના એક વૃદ્ધ રહેતા હતા, જેમને બધા પ્રેમથી ધીરજ કાકા કહીને બોલાવતા। ધીરજ કાકા નામ પ્રમાણે તે ખૂબ જ ધીરજવાન અને મક્કમ મનોબળ ધરાવતા માણસ હતા। તેમને પોતાનું ગામ અને માટી પ્રત્યે અપાર પ્રેમ હતો। એક દિવસ તેમણે જોયું કે ગામની વેરાન ટેકરીને કારણે સુકાઈ રહી છે। પક્ષીઓ પણ ગામ છોડી દીધું છે। તે માટે મનોમન એક સંકલ્પ કર્યો કે હું આ વેરાન ટેકરીને ફરીથી હરિયાળી બનાવીશ। જ્યારે ધીરજ કાકાએ આ વાત ગામના ચોરે બેઠેલા લોકો પાસે કરી, ત્યારે બધા ખડખડાટ હસવા લાગ્યા। ગામના સરપંચે કહ્યું, કાકા, આ ઉંમરે હવે ભગવાનનું ભજન કરો। પથરાન ટેકરી પર ઝાડ ઉગાવવાનું એ તમારા કે મારા વંશની વાત નથી। આ તો પથ્થર પર પાણી નાખવા જેવું છે। બીજા એક યુવાને મજાક ઉડાવતા કહ્યું, કાકા, મન હોય તો માળવે જવાય। વાતો પુસ્તકોમાં સારી લાગે, હકીકતમાં નહીં। પરંતુ ધીરજ કાકાના કાન પર આ ટીકાઓની અસર થઈ નહીં। વિડીયોમાં જે રીતે સમજાવ્યું છે કે નિંદા કરનારાઓથી ગભરાવું નહીં, બરાબર તે જ રીતે કાકાએ પોતાનો રસ્તો પોતે બનાવવાનું નક્કી કર્યું। તેમણે વહેલી સવારે ઉઠી પહાડ પર ચડવાનું શરૂ કર્યું। પોતાની સાથે એક નાનકડી કોદાળી અને પાણીની મટકી લઈને તેઓ દરરોજ પહાડ પર જતા। પથ્થરોની વચ્ચે નાનકડો ખાડો ખોદવો પણ તેના માટે મુશ્કેલ હતો, છતાં તેઓ થાક્યા વગર ખોદકામ કરતા। ધીમે ધીમે વર્ષો વીતતા ગયા। 1 વર્ષ, 2 વર્ષ, જોતા જોતામાં 5 વર્ષ પસાર થઈ ગયા। જે ટેકરી સાવ વેરાન અને ભૂખરી દેખાતી હતી, ત્યાં હવે નાનકડા છોડવાઓ ઝાડ બનવા લાગ્યા હતા। પથરાળ જમીનની મૂળિયા ઊંડે સુધી ઉતરી ગયા હતા। પક્ષીઓ ફરીથી કિલકિલાટ કરવા લાગ્યા હતા। ધીરજ કાકાની મહેનત હવે રંગ લાવી રહી હતી। એક વર્ષ એવું આવ્યું જ્યારે આખા વિસ્તારમાં ઓછા વરસાદ હતો, પણ ધીરજ કાકાએ બનાવેલા નાનકડા જંગલને કારણે રતનપુર ગામની જમીન ભેજ જળવાઈ રહ્યો હતો। ગામના કૂવાઓમાં પાણીનું સ્તર ઊંચાઈ આવ્યું। આ ચમત્કાર જોઈને આખું ગામ દંડ રહી ગયું। જે લોકો પહેલા કાકાની મજાક ઉડાવતા હતા, તેઓ આજે કાકાના પગે પડ્યા। ગામના યુવાનોએ જે શહેર ભાગવા માંગતા હતા, તેમણે પણ કાકાની સાથે જોડાઈને બાકીની ટેકરીઓ પર વૃક્ષારોપણ કરવાનું શરૂ કર્યું। આજે રતનપુર ગામ એક મોડેલ વિલેજ બની ગયું છે। ત્યાંની હરિયાળી જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે। ધીરજ કાકાએ સાબિત કરી દીધું કે ઉંમર કે સાધનો સફળતામાં ક્યારેય બાંધક બનતા નથી। જો માણસનું મન મક્કમ અને તેનો રંઠ સંકલ્પ હોય તો તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે। ધીરજ કાકાની આ વાતો એ ગામના વાતની જીવતી જાગતી સાક્ષી છે કે ખરેખર મન હોય તો માળવે જવાય। જો મનમાં કંઈ કરી છૂટવાની તમન્ના હોય તો માળવો ગમે તેટલો દૂર હોય ત્યાં પહોંચવાનો રસ્તો આપોઆપ મળી રહે છે। આ વાર્તાનો બોધ એ છે કે આપણી સૌથી મોટી તાકાત આપણું મન છે। આપણે મનથી હારી જઈએ તો સહેલું કામ પણ શક્ય લાગે છે, પણ જો મનથી જીતી જઈએ તો પહાડ જેવું મુશ્કેલ પડત કામ પણ સરળ થઈ જાય છે।